ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ફરી એક વખત જામીન અરજી કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી તેમની જામીન અરજી ફગાવવામાં આવી છે। હવે હાઈકોર્ટમાં કરી છે તેઓએ જામીન અરજી। હાઈકોર્ટમાં 22 જુલાઈએ જામીન અરજી પર સુનાવણી થઈ શકે છે। ચૈતર વસાવા છેલ્લા થોડા દિવસોથી જેલમાં બંધ છે। ડેડિયાપાડા પ્રાંત કચેરી અપશબ્દો બોલવાના કેસમાં વસાવા જેલમાં બંધ છે। મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે। બંને કોર્ટમાં જામીન નામંજૂર થતા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મૌલિક, ચૈતર વસાવા ફરી એક વખત જામીન અરજી કરી રહ્યા છે। આ પહેલા 2 વખત તેઓની જામીન અરજી નામંજૂર થઈ, હવે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। તોરલ, જે રીતે ચાલુ મહિને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેમની સામે ડેડિયાપાડા પોલીસ મથકે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમને અપશબ્દો બોલવા અને માર મારવા તેમજ ધમકી આપવા બાબતે ગુનો છે તે નોંધાયો હતો। પોલીસે ચૈતર વસાવા છે તેની ધરપકડ કરી હતી અને ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા હવે ચૈતર વસાવા છે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં તેમને જામીન અરજી છે તે દાખલ કરી છે। આ જામીન અરજી ઉપર 22 જુલાઈના રોજ સુનાવણી થાય તેવી શક્યતા છે। જી, ધન્યવાદ જાણકારી માટે।